ગૌરવભાઈ, યસ, ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. મજા આવી. આની પહેલાની ફિલ્મ અમિતાભ બચ્ચનની જેમ અગ્નિપથ જેવો બહુ મસ્ત સીન હતો. હા. ફિલ્મ વિશે તમે એટલી સરસ ફિલ્મ વિશે શું પૂછીએ, કેમ કે ફિલ્મ વિશે કંઈ કહેવા જેવું નથી. કઈ કંઈ ના પણ શકાય, પત્તું ઉતરાય નહીં. બોલાય જ એટલે નહીં હવે કાંઈ. તમારી ચાલાકી છે કે પબ્લિક થિયેટર સુધી આવે અને ફિલ્મ વિશે કંઈ બોલીએ નહીં, એવું આકર્ષણ વાળો ઇન્ટરવ્યુ આપવાનો છે. મારો તો કોઈ સવાલ છે નહીં. આઈ થિંક તમે જ બધું કહી દીધું કે કઈ બોલાયું છે નહીં, બટ હું એટલું જ કહીશ કે અત્યાર સુધી જેટલી બધી થ્રિલર્સ ને મર્ડર મિસ્ટ્રી જો આવી હોય, મર્ડર મિસ્ટ્રી પહેલી એવી છે જેણે લોકોને એટલા બધા કેપ્ચર કર્યા કે લોકો એન્ડ સુધી બેઠા, લોકોને બહુ ગમી. પીપલ આર સ્ટીલ મેસ્મરાઇઝ બાય ધ સસ્પેન્સ એન્ડ એવરીથિંગ. સો લોકોને બહુ 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 ગમી છે આ ફિલ્મ. તો આઈ એમ ગ્લેડ. અને કાલે રિલીઝ થશે એટલે ફિલ્મ તમારી જ છે. જ્યારે ઇન્ટરવ્યુ આવશે ત્યારે પ્રોબ્લી રિલીઝ થઈ ચૂકી હશે. ફિલ્મ તમારી છે અને એકવાર ખાલી જઈને જુઓ થિયેટરમાં. આમ ટેલિંગ યુ, તમે એન્ડ સુધી નહીં ઉઠશો. મને એવું લાગ્યું એક ઓટીટી ઉપર એમેઝોનની કોઈ બોલિવૂડની ક્રાઇમ ફિલ્મ જોઉં છું ને, એટલું ટચ અને ફિનિશિંગ લાગ્યું. અને મારી ભાષામાં એક વાક્યમાં જો ફિલ્મ વિશે તમને કહેવું હોય તો મને આજે ખબર પડી કે ગુજરાતી ફિલ્મ અર્બન કોને કહેવાય. અરે ધેટ્સ અ બિગ 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 થિંગ. ધેટ્સ અ બિગ કેમ કે અત્યાર સુધી હું એવું જ વિચારતો હતો ભાઈ, અર્બન હોય કે ગુજરાતી, ગુજરાતી ગુજરાતી જ છે. પણ આ ફિલ્મ જોઈને હું એક પ્રેસ રિપોર્ટર, તમારા લોકોના ઇન્ટરવ્યુ લઉં છું. હું પોતે ફેવરમાં હતો કે ગુજરાતી ફિલ્મ ઇઝ ગુજરાતી. પણ આજે મને ખબર પડી કે આને અર્બન કહેવાય. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. અને એકદમ તમારા રોલમાં અમને ખૂબ મજા આવી. આઈ એમ ગ્લેડ. હજી એકવાર પબ્લિક રિક્વેસ્ટ તમારા અવાજમાં. બધાને બસ એટલી રિક્વેસ્ટ કરું છું કે ફિલ્મ રિલીઝ થાય છે 30 જાન્યુઆરીએ. પાતકી નામ છે એનું. અને બહુ મહેનતથી બનેલી ફિલ્મ છે, ગુજરાતી ફિલ્મ છે અને મર્ડર મિસ્ટ્રી, સસ્પેન્સ બધું જ છે ફિલ્મની અંદર. અને એટલી જ રિક્વેસ્ટ છે એકવાર ખાલી થિયેટર પહોંચી જાઓ. અને આઈ એમ ટેલિંગ યુ, યુ વોન્ટ બી ડિસઅપોઇન્ટેડ. તમને ફિલ્મ બહુ જ ગમશે. થેન્ક યુ.